વાતચીત વાતચીત એક એવું માધ્યમ છે કે તમે કોઈ પણ સંબંધને એનાથી મઠારી શકો છો, એનાથી સુધારી શકો છો. ક્યાંય ઝઘડો થયો હોય કે ક્યાં બોલતા ના હોઈએ, પણ જો બોલવાની શરૂઆત એક જણ કરે ને અને બંને વચ્ચે જ્યારે વાતચીતનો દોર સંધાય ને તો એ સંબંધો ખૂબ સારા બની રહે છે. હમણાં મેં ક્યાંક એક વાર મારા વાંચવામાં આવ્યું હતું કે એક જગ્યાએથી વાત બંધ થાય ને તો સમજી લેવું કે ક્યાંક બીજી જગ્યાએ લાંબી વાત ચાલુ થઈ ગઈ છે. તો હું એવું કહું છું કે આ તો અત્યારે મીડિયાનો જમાનો છે. તમે એવું કેમ વિચારી લીધું કે ક્યાંક વાત બંધ થઈ તો બીજી વાત લાંબી ચાલુ થઈ ગઈ? એવું કેમ ના વિચાર્યું કે વાત કેમ બંધ થઈ? નાનો એવો ઝઘડો થતો હોય, એક સિમ્પલ ઉદાહરણ એક આપી દઉં કે પતિ પત્ની વચ્ચે જ્યારે ઝઘડો થાય છે ત્યારે એ ઝઘડો બહુ લાંબા સમય સુધી ના ચાલે, ડિવોર્સ સુધી ના પહોંચે ને એવું કરવું હોય ને તો એના માટે એક સરસ ઉપાય છે. આમ વિચારીએ તો અને કદાચ આપણે એવું કરીએ તો કે પત્ની હંમેશા થોડું વધારે રિસાઈ રહે અને પતિ એને જો જલ્દીથી મનાવી લે, આવી ઉતાવળ બંનેમાં હોય ને અને પત્નીને પણ મનાવે અને માની જવાની ઉતાવળ હોય છે જ, અને જો આવી ઉતાવળ હોય ને તો એ સંબંધો દૂર સુધી કે ડિવોર્સ સુધી જતા જ નથી. એટલે કોઈ પણ સંબંધ હોય પણ જો વાતચીતનો દોર લાંબો સમય સુધી બંધ રહી જાય તો એ સંબંધનો પૂર્ણવિરામ આવી જાય છે. એટલે લાંબા સમય સુધી વાતચીત બંધ ના રહે અને આપણે સંબંધોને તાદાત્મ્યથી કેળવી લઈએ, એમાં જ આપણી ભલાઈ છે.